રાશિ અનુસાર તમે કેટલું જૂઠું બોલો છો? નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપના પોતાના ચેનલ પર. ચાલો આજની વિડીયો શરૂ કરીએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક રાશિ જાતકો જૂઠું બોલવામાં માહિર હોય છે. તેઓ પોતાના ફાયદા માટે કોઈ પણ જૂઠું બોલી દે છે. આવા લોકો પર કદી વિશ્વાસ ન કરવો જોઈએ. દુનિયામાં જૂઠા અને છેતરપિંડી કરનાર લોકોની પણ કમી નથી. આ લોકો પોતાના ફાયદા માટે જ કોઈની સાથે પણ જૂઠું બોલી દે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક રાશિઓના લોકો જન્મથી જૂઠું બોલવામાં માહિર હોય છે. આ લોકો પોતાને સંકટથી બચાવવા પલકારમાં જૂઠું બોલી દે છે. દરેક વ્યક્તિને કોઈને કોઈ આદત હોય છે. તેવી જ રીતે જૂઠું બોલવાની પણ તેમની આદતમાં હોય છે. આવા લોકો પર કદી વિશ્વાસ ન કરવો જોઈએ. આપણે બધા આપણા જીવનમાં ક્યારે ને ક્યારે જૂઠું બોલીએ છીએ, પરંતુ આપણામાંથી ઘણા લોકોને જૂઠું પોતાની આદતોમાં સામેલ કરી દે છે. પરંતુ કેટલાક લોકોની જરૂર પડે અથવા પરિસ્થિતિઓ અનુસાર જ જૂઠું બોલે છે. પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે, જો આપ લોકો અમારા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય और અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન તો અવશ્ય દબાવજો, જેથી અમારી આવનારી દરેક વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં આપ લોકોને મળી શકે. અને આ વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો, કારણ કે આપનો એક લાઇક અમારો હૌસલો વધારે છે અને આપનો એક વ્યૂ જાણે અજાણે કોઈના કોઈ રીતે અમારી આર્થિક સહાય કરે છે. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કઈ રાશિઓ જે જૂઠું બોલવામાં માહિર હોય છે. નંબર 1, મેષ. મેષ રાશિ આપ જૂનને અને દ્રઢતાથી જૂઠું બોલે છે. આપ સૌથી વધુ પ્રામાણિક રાશિમાંથી એક છો. અહીં સુધી કે જ્યારે આપ કોઈને પ્રેમ કરો છો ત્યારે આપ પ્રામાણિક રહેવું અને તેમને સત્ય કહેવું વધારે પસંદ કરો છો. તેના બદલે આપ તેમને વિચારવા માટે મજબૂર કરો કે આપ તે જ છો જે આપ કહો છો. એક વાત જે આપ જાણો છો કે આપના જીવનમાં લોકો આપની પ્રામાણિકતા વિશે પ્રશંસા કરે છે. તે એ જ છે. તેઓ હંમેશા જાણે છે તેઓ આપની સાથે કેવી રીતે ઊભા છે. આપ તેમને એક વાત નહીં કહો અને પછી જઈને તેમની પીઠ પાછળ તેમની નિંદા કરશો. આ એક એવો ગુણ છે જે બધી રાશિઓમાં હોવો જોઈએ. મેષ રાશિના જાતકો ઘણીવાર એક જૂઠું બોલવા જોવા મળે છે. તેઓ હંમેશા કહે છે, હું શાંતિપ્રિય વ્યક્તિ છું, મને ગુસ્સો નથી આવતો. પરંતુ સત્ય તો એ છે કે મેષ રાશિના લોકો કદી શાંત સ્વભાવના નથી હોતા. આ તેમનું જૂઠું જ છે. તેઓ પોતાને શાંત દેખાડવાનો પ્રયત્ન કરતા રહે છે. નંબર 2, વૃષભ રાશિ. આપ જૂઠને સત્ય માનીને જૂઠું બોલો છો. વૃષભ રાશિના લોકો આ બાબતમાં ખૂબ જ પ્રામાણિક છે. રાશિઓ કેટલુંક જૂઠું બોલી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપ બાકીના લોકોની જેમ જૂઠું નથી બોલતા. આપે માત્ર એને એવી રીતે કરવાનું છે તે અન્ય રાશિઓની તુલનામાં ઓછું નુકસાનકારક હોય. જ્યારે આપ જૂઠું બોલો છો ત્યારે તે સામાન્ય રીતે માત્ર સફેદ જૂઠ હોય છે, કારણ કે આપ ખૂબ જિદ્દી છો. તેથી આપને લાગે છે જો આપ લોકોની આપની વાત સમજાવવા માટે જૂઠું બોલો છો તો તે વધુ નુકસાન નથી કરતું. સાથે જ જો તેનો અર્થ બિનજરૂરી સંઘર્ષથી બચવાનો પણ હોય તો તે વધુ સારું છે. વૃષભ રાશિના જાતકો ત્યારે જ જૂઠું બોલે છે જ્યારે તેમને લાભ થતો હોય. અન્યથા આ રાશિના લોકો જૂઠું બોલવામાં વગેરે માટે જાણીતા નથી. આ લોકો સાદું જીવન જીવનાર વફાદાર હોય છે. ચાલો હવે આગળ વધીએ નંબર 3 પર. નંબર 3, મિથુન રાશિ. આપ મોકા પર જૂઠું બોલી જાઓ છો. આ રાશિના લોકો બેવડા ચરિત્રવાળું જીવન જીવે છે. જૂઠું બોલવાના મામલામાં આ લોકો ખૂબ જ હોશિયાર હોય છે. એવું માનવામાં આવે છે કે તેઓ પોતાની વાતોને એટલી મજબૂતીથી બધાની સામે રજૂ કરે છે કે કોઈ તેમને જૂઠું પકડી શકતું નથી. આ રાશિના લોકો સમય અને લોકોને જોઈને જૂઠું બોલે છે. જે સમય જેવી જરૂર હોય તે સમયે તેઓ પોતાને તે રીતે બીજાઓની સામે રજૂ કરે છે. મિથુન રાશિના લોકો જૂઠું બોલવામાં માહિર હોય છે.
આ રાશિના લોકોને દરેક વસ્તુ પ્રત્યે અલગ અલગ દ્રષ્ટિકોણ હોય છે, જે બીજાઓ માટે જૂઠું હોય છે. તેમને કેટલીક વાર સાચું લાગી શકે છે અને તેઓ આવું સતત કરતા રહે છે. મિથુન રાશિના જાતકો પલક ઝપટતા સત્યને બદલી નાખે છે, કારણ કે આ તેમના માટે ખૂબ સરળ હોય છે. તેઓ કોઈ પણ કિંમતે કોઈ પણ પ્રકારના વિવાદથી બચવા માટે, કારણ કે તેમણે બધાની સામે મિલનસાર વ્યક્તિ તરીકે દરજ્જો જાળવી રાખવાનો હોય છે. તે ખૂબ ચાલાક હોય છે અને બીજાઓની સામે પોતાની વાતોને એટલી મજબૂતીથી રજૂ કરે છે કે દરેક કોઈને તેમની વાતોમાં આવી જાય. ચાલો હવે આગળ વધીએ. નંબર 4, કર્ક રાશિ. તમે જૂઠુંમાં કેટલીક વાસ્તવિક લાગણીઓને ઉમેરો છો. જૂઠું બોલવાના મામલામાં આ રાશિના લોકો બીજા નંબરે આવે છે. જૂઠું બોલવું તેમના ડાબા હાથનો ખેલ માનવામાં આવે છે. સંકટના સમયે આ લોકો જૂઠું બોલવામાં સૌથી આગળ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કર્ક રાશિ ચંદ્રમાના સ્વામિત્વવાળી હોય છે. આ જ કારણે આ રાશિના લોકો જૂઠું બોલવાની આદત જન્મથી જ હોય છે. જૂઠું બોલનારોની યાદીમાં કર્ક રાશિના જાતકો પણ સામેલ છે. આ લોકો સમજદારીથી કામ લે છે. તેઓ પોતાની ભૂલોને સ્વીકારી લે છે. જો કે આગલી ક્ષણે આ લોકો પોતાની જૂઠથી ભરેલી વાતા સંભળાવીને ઢાંકી લે છે. કર્ક રાશિના પુરુષો અને સ્ત્રીઓ પોતાની વાતોમાં કોઈને પ્રભાવિત કરવા અથવા ઉશ્કેરવા માટે મોટાભાગે જૂઠનો ઉપયોગ કરે છે. તેઓ રસપ્રદ દેખાવા માંગે છે, એટલે આ લોકો એવી વાર્તાઓ બનાવે છે જ્યાં તેઓ કાં તો પીડિત હોય અથવા તો હીરો. એટલું જ નહીં, આ લોકો જૂઠું બોલવામાં એટલા માહિર હોય છે કે તેઓ બીજાઓના મનોરંજન માટે પોતાને જૂઠું બોલવાના કૌશલ્યનો ઉપયોગ કરે છે. એ ના ભૂલશો કે કર્ક રાશિવાળા ક્યારે પણ પોતાની જૂઠથી કોઈને નુકસાન નથી પહોંચાડતા, કારણ કે સહાનુભૂતિ અને લાગણીઓ તેમને સંપૂર્ણપણે ઘેરી રહે છે. સાથે જ કોઈને પણ નહીં લાગે કે આ લોકો પણ જૂઠા પણ હોઈ શકે છે, કારણ કે તેમનું જૂઠ બોલવાનું કૌશલ્ય અસાધારણ હોય છે. પરંતુ જો કોઈ થોડી શોધખોળ કરશે તો તેમને ખબર પડશે કે આ લોકો કેટલા મોટા જૂઠા છે. તેમને દ્વારા બોલાયેલું જૂઠું સરળતાથી પકડાતું નથી. ચાલો હવે આગળ વધીએ. નંબર 5, સિંહ રાશિ. સિંહ રાશિ જૂઠું બોલવાના મામલામાં સિંહ રાશિના લોકો બાદશાહ હોય છે. આ રાશિના લોકો પરિસ્થિતિને જોઈને નક્કી કરે છે કે તેમણે જૂઠું બોલવું કે સાચું બોલવું. જૂઠું બોલવું તેમના માટે એક કળા હોય છે. તેઓ જૂઠને એટલી સફાઈથી બોલે છે કે સામેવાળા માટે સમજવું મુશ્કેલ હોય છે. સિંહ રાશિના જાતકો બીજાઓને ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે તે જૂઠું બોલે છે. આ લોકો અહંકારી હોય છે અને જૂઠનો વિરોધ પણ કરે છે, પરંતુ તેઓ લોકપ્રિયતા મેળવવા માટે જૂઠું બોલે છે. ચાલો હવે આગળ વધીએ. નંબર 6, કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો, તમે ખરેખર તમારા જીવનમાં લોકોની પરવા કરો છો અને તેમને આ બતાવવા માટે તમે કંઈ પણ કરવા તૈયાર છો. એટલે તમે જૂઠું બોલવાને બદલે પ્રામાણિક રહેવાનું પસંદ કરો છો. તમે જીવનમાં અન્ય વસ્તુઓ વિશે વધુ ચિંતા કરો છો, એટલે તમારે તમારા જૂઠને સીધું રાખવાની ચિંતા કરવી પડતી નથી. તમે પ્રામાણિક છો, કારણ કે આનાથી કોઈની લાગણીઓને ઠેસ નથી પહોંચતી. તમે એવી વ્યક્તિ તરીકે ઓળખાવવામાં આવે છે જેના પર લોકો વિશ્વાસ કરી શકે છે. અને જો તમે દરેક સમયે જૂઠું બોલો છો તો કોઈ પણ તમારા પર કોઈ પણ વસ્તુ માટે વિશ્વાસ નહીં કરવા માંગે. એટલે આ વધુ સારું છે જે જેવું છે તેવું જ કહેવામાં આવે, ભલે તે મુશ્કેલ હોય. તમે જૂઠમાં લાખો વિગતો ઉમેરો છો. કન્યા રાશિના લોકો પોતાની મુશ્કેલીઓથી બચવા આગળ હોય છે. મુશ્કેલીઓમાં હોવા છતાં પણ તેઓ સ્પષ્ટ જૂઠું બોલે છે. તેમને કોઈ મુશ્કેલી નથી. હવે નંબર 7 પર છે તુલા રાશિ. તમે સંપર્કથી બચીને જૂઠું બોલો છો. જો મિથુન રાશિના લોકો બે મોઢાવાળા હોય છે, તો તુલા રાશિના લોકો જૂઠું બોલવામાં ખૂબ માહિર હોય છે. તેઓ પોતાના જૂઠને એટલી મજબૂતીથી રજૂ કરે છે કે તમે તેમના પર વિશ્વાસ કરવાથી પોતાને રોકી નહીં શકો. તુલા રાશિના જાતકોમાં શુક્ર ગ્રહના ગુણો હોય છે, જે તેમને શબ્દો અને કલ્પનાઓમાં નિર્માતા બનાવે છે. આ રીતે આ લોકો શક્તિ અને વાર્તાઓનું ઘડવાનું એક આદર્શ સંયોજન કરે છે. તુલા રાશિના લોકો ઘણા કારણોસર જૂઠ બોલે છે. જ્યારે તેઓ મુશ્કેલીમાં હોય છે ત્યારે તેઓ જૂઠું બોલે છે.
જ્યારે તેમને લાગે છે કે તેમની સ્થિતિમાં કમી છે ત્યારે તેઓ જૂઠું બોલે છે. જ્યારે તેઓ કોઈ પણ પરિસ્થિતિને જીતવા માંગે છે ત્યારે પણ તે લોકો જૂઠું બોલે છે. જો કે તેમના મનમાં અવારનવાર સાચા અને ખોટા વચ્ચેની લડાઈ થાય છે, જે તેમને એક આકર્ષક વ્યક્તિત્વ બનાવે છે. સૌથી વધુ જૂઠ બોલનાર રાશિઓની યાદીમાં તેમનું નામ આવવાનું પાછળનું સૌથી મહત્વપૂર્ણ તથ્ય એ છે કે આ લોકો ચાલાકીથી કામ લે છે અને જૂઠું બોલવામાં નિપુણ હોય છે, અને તેઓ પોતાના શબ્દોને પળવારમાં જ બદલી નાખે છે અને તેમને સૌથી આકર્ષક રીતે કહે છે. ક્યારેક એવું લાગે છે કે તેઓ પોતાના શબ્દો અને વાર્તાઓથી બીજા વ્યક્તિને મજબૂર કરી દે છે. તુલા રાશિના જાતકો ખરેખર જૂઠું બોલવાનું પસંદ નથી કરતા, પરંતુ છતાં પણ તેઓ પોતાને બચાવવા માટે આવું કરે છે અને પોતાની સગવડ પ્રમાણે સત્યને તોડીને રજૂ કરે છે. ઘણી વખત તેમનું બોલેલું જૂઠું તેમને નુકસાન પહોંચાડે છે. તુલા રાશિના લોકો હંમેશા દ્વિધામાં ડૂબેલા રહેનારોમાંથી હોય છે, તેથી તેમણે જૂઠનો સહારો લેવો જ પડે છે. તેઓ સત્યથી દૂર ભાગીને જૂઠનો સહારો લેતા રહે છે, પરંતુ તેમાં ફસાઈને જૂઠથી બહાર નથી આવી શકતા. તેમના માટે જૂઠું બોલવું રામબાણ બની જાય છે. ચાલો હવે આગળ વધીએ. નંબર 8, વૃશ્ચિક રાશિ. તમે તમારા જૂઠ વિશે ક્યારેક કંઈ નથી બદલતા. જૂઠું બોલવામાં મામલામાં આ રાશિના લોકો સૌથી આગળ હોય છે. આ લોકો પર જરા પણ વિશ્વાસ નથી કરી શકાતો. જૂઠી વાર્તા બનાવવામાં વૃશ્ચિક રાશિના લોકો ખૂબ આગળ હોય છે. જ્યારે તેમના પર કોઈ સંકટ આવે ત્યારે તેઓ ખૂબ જ સરળતાથી જૂઠું બોલી દે છે. વ્યાપારના ક્ષેત્રમાં આ રાશિના લોકો ખૂબ જ આગળ હોય છે. આ કામમાં પણ તેમને જૂઠનો સહારો લેવો પડે છે. પ્રેમ સંબંધોના મામલામાં પણ તેમને જૂઠ બોલવું પડે છે. તેમના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ કામ છે. વૃશ્ચિક રાશિના લોકો જો તમને એમ કહેતા દેખાય કે તેમને કોઈ વસ્તુની લત નથી, તો આ 100% જૂઠું બોલી રહ્યા છે. વૃશ્ચિક રાશિના લોકો જૂઠું બોલવામાં માહિર હોય છે. તેઓ એટલી સફાઈથી જૂઠું બોલે છે કે તેમને પકડવા પણ ખૂબ મુશ્કેલ હોય છે. તેઓ કોઈ પણ વિષય પર ક્યારે પણ સતત જૂઠું બોલશે અને પોતાને સંકટમાં જોઈને તરત જ પલટી જશે. જો કોઈ તેમની વાતોને ધ્યાનથી સાંભળે અને સમજશે તો તેમના જૂઠને પકડી શકાય છે. ચાલો હવે આગળ વધીએ. નંબર 9, ધનુ રાશિ. તમે નાટકીય અસ્પષ્ટ વાર્તા કહીને જૂઠું બોલો છો. ધનુ રાશિના જાતકો હંમેશા દુનિયાની સચ્ચાઈને શોધતા રહે છે. તેથી તમે તમારા જીવનને એક લક્ષ્ય બનાવો છો કે તમે જે લોકોની પરવા કરો છો તેમના પ્રત્યે શક્ય તેટલી પ્રામાણિકતા રહો છો. તમે હકીકતોને જોવામાં મૂલ્ય જોવો, અને જો તેનો અર્થ એ છે કે જેવું છે તેવું જ કહેવું છે તો એવું જ છે. જો તમે સાવધાન નથી તો ખરેખર ખૂબ જ પ્રામાણિક થઈ શકો છો. વ્યવહાર કુશળતા તમારી ખાસિયત નથી, તેથી તમારા માટે આક્રમણ પ્રામાણિકતાની સીમા ઓળંગવી સરળ છે, ભલે તમારો એવો ઈરાદો ન હોય. વાસ્તવમાં તમે માત્ર તેને વાસ્તવિક રાખવા માંગો છો અને લોકોને જણાવવા માંગો છો કે તમે વિશ્વાસપાત્ર હોઈ શકો છો. ધનુ રાશિના લોકોને જો તમે એવું કહેતા સાંભળો કે મને તમારી પરવા નથી, તો એ સાચું નથી. સાચું તો એ છે કે તેઓ તમારી સૌથી વધુ પરવા કરે છે. ચાલો હવે આગળ વધીએ. નંબર 10 પર છે મકર રાશિ. તમે જૂઠને સાબિત કરવા માટે પુરાવાનો ઉપયોગ કરો છો. લોકોને તમારા જીવનમાં આવવા દેવું તમારા માટે ખૂબ જ અસહજ હોઈ શકે છે. તમે ત્યાં સુધી કોઈને તમારા વિશે કંઈ નહીં જણાવવા માંગો જ્યાં સુધી તમે નક્કી ન કરો કે તમે તેમની સામે ખુલવા માટે તૈયાર છો. તમને જૂઠું બોલવું ગમતું નથી. તમે સાચું બોલવાનું વધારે પસંદ કરો છો. પરંતુ જો લોકો તમારી સાથે ખૂબ જ વ્યક્તિગત રીતે વાત કરવાનો પ્રયાસ કરે તો તમે જૂઠું જ બોલશો. તમારામાં મોટા ભાગની વાતો તમારી પાસે જ રાખવાની આદત હોય છે, પરંતુ લોકોને માત્ર એટલું જ જણાવવાનું કે તમને લાગે છે કે તેઓ તમારા વિશે બધું જાણે છે. મકર રાશિના લોકો પોતાની લાગણીઓને જાહેર કરતા નથી. કોઈ મુશ્કેલીમાં ફસાઈ જવા પર પણ જૂઠું જ કહે છે કે તેમણે કોઈની મદદની જરૂર નથી. નંબર 11, કુંભ રાશિ. તમે જૂઠમાં બધાને સામેલ કરી દો છો. તમે એ રાશિઓમાંથી એક છો જે કહે છે કે તમને જૂઠું બોલવું ગમતું નથી, પરંતુ છતાં પણ તમે પોતાની અપેક્ષા કરતાં ક્યારેક વધારે જૂઠું બોલવા જોવા મળો છો.
જો કે તમને લાગે છે કે તમે સાચા અને પ્રામાણિક છો, પરંતુ હંમેશા એવું નથી હોતું. તમે મોટા ભલા માટે જૂઠું બોલી જ લેશો, અથવા જ્યારે તમને લાગશે કે તમે બીજાઓની મદદ કરવા માટે આવું કરી રહ્યા છો. પરંતુ જ્યારે તમારા ઈરાદા સારા હોય ત્યારે પણ તમે પ્રામાણિક હોવાને બદલે જૂઠું બોલવાનું પસંદ કરો છો. મને ખબર છે, લોકોને તો કહેવું જે તેઓ સાંભળવા માંગે છે. તમને સારું લાગે છે, પરંતુ શું ખરેખર તમે તે જ બનવા માંગો છો? નંબર 12 પર છે મીન રાશિ. તમે લોકો જૂઠ પર વિશ્વાસ આપવામાં સફળ થાવ છો. જૂઠું બોલવાના મામલામાં મીન રાશિના લોકો અન્ય રાશિઓથી થોડા અલગ હોય છે. તેઓ સ્વભાવથી સ્વાર્થી હોય છે. પોતાના સ્વાર્થ માટે અવારનવાર જૂઠું બોલે છે. જૂઠના સહારે ઘણીવાર આ લોકો બીજાઓને પોતાની વાતોમાં લેવાનો પ્રયાસ કરે છે. પોતાની વાતો મનાવવા માટે તેઓ બીજાઓની સામે ઘણીવાર સારા હોવાનો દેખાવ પણ કરે છે. આ રાશિના જાતકો સત્યથી ડરે છે, પરંતુ દરેક વખતે જૂઠું બોલવાનો માર્ગ પણ પસંદ નથી કરતા. જ્યાં તેમને યોગ્ય લાગે છે ત્યાં જ તેઓ જૂઠનો સહારો લે છે. મીન રાશિવાળા લોકો તમારા જૂઠ બોલવાનું એક મુખ્ય કારણ એ પણ છે કે તમે ઈચ્છો છો કે લોકો તમને પસંદ કરે. તમે કંઈ પણ કહેશો અને કરશો જો તેનો અર્થ એ છે કે એક વ્યક્તિ તમને હંમેશા પ્રશંસાની નજરે જુએ. ક્યારેક તમે જે જૂઠું બોલો છો તે સંપૂર્ણપણે અજાણતા હોય છે. તે માત્ર આદત જ છે. તમે હંમેશા જૂઠું નથી બોલતા, પરંતુ જો તેનાથી તમારી છબી વધુ સારી બને તો તમે જૂઠું બોલશો. તમે શું કહી શકો છો? તમે ખરેખર ઈચ્છો છો કે બધા તમને પસંદ કરે? તમારી નજરમાં તમે જે જૂઠું બોલો છો તે બધું સારા ઈરાદાથી બોલો છો, ભલે તમે હજુ પણ બીજાઓથી ખૂબ જ વધારે જૂઠું બોલી રહ્યા છો. આજે બસ આટલું જ. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. તો મિત્રો, મળીએ આગલા વિડીયોમાં એક નવી જાણકારી સાથે. ભગવાન તમારા બધા પર તેમની કૃપા બનાવી રાખે. જય શ્રી કૃષ્ણ મિત્રો.